હવે સુપર પ્રાઇમ ટાઈમ આપને બતાવીએ ઉત્તર ગુજરાતમાં કેવો જામ્યો છે વરસાદી માહોલ। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં હાલ મુશળધાર વરસાદ જોવા મળ્યો। તમામ ત્રણેય જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। બનાસકાંઠામાં છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ છે। સાબરકાંઠામાં પણ સારો વરસાદ છે। મહેસાણામાં મેઘરાજાએ સડાસડી બોલાવી। મેઘરાજા ઉત્તર ગુજરાતમાં આવી રીતે જ ઓળઘોળ રહેશે। હવામાન વિભાગની આગાહી છે કે 72 કલાક ઉત્તર ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે। તો ગુજરાતમાં હાલ રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ થયો છે। હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા આક્રમક બેટિંગ કરી રહ્યા છે। છેલ્લા 48 કલાકમાં ધોધમાર વરસાદથી ઉત્તર ગુજરાતમાં વરસાદની ટકાવારીમાં એક મોટો ઉછાળો આવ્યો। હવે જુઓ ઉત્તર ગુજરાતમાં કેવી રીતે જોવા મળી છે મેઘ સવારી। ઉત્તર ગુજરાત જળબંબાકાર। બનાસકાંઠામાં હજુ પણ છે ભરપૂર। પૂરના પાણીમાં ગરકાવ થયા હાઈવે। રણમાં ધોધમાર પાણીની રેલમછેલ। જુલાઈમાં મેઘરાજા ઉત્તર ગુજરાતને બરાબર ઘમરોડી રહ્યા છે। બનાસકાંઠાને છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ બાનમાં લઈ લીધું છે। મુશળધાર વરસાદને કારણે બનાસકાંઠાના મોટા ભાગના વિસ્તારો હાલ પાણી જોવા મળ્યા અને હજુ પણ આગામી 24 કલાક બનાસકાંઠા માટે ખૂબ જ ભારે રહેશે। સૌથી પહેલા જુઓ થરાદમાં હાઈવેના શું હાલ થયા। આખો હાઈવે પાણી થઈ ગયો। હાઈવે પર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેથી 4 રસ્તા નજીક રોડ તોડી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી। નેશનલ હાઈવે પર પાણી ભરાતા ડિવાઈડરને તોડી પાડવામાં આવ્યું। સ્થાનિકોએ ડિવાઈડર તોડીને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી છે। તંત્રએ પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન કરતા મુશ્કેલી વધી। આખો હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહનો બંધ પડ્યા, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી નિકાલની વ્યવસ્થા રાખી નથી। આ બાજુ 10-20 સોસાયટી છે, પૂરી પાણીમાં ભરાયેલી છે। લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। ઘરની બહાર ઊભા છે, ઘરમાં પાણી વળી ગયા છે અને પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। રોડ બનાવતો પહેલા આ નિકાલની વ્યવસ્થા કરી હોત તો લોકોને આવી હાલાકીનો સામનો કરવો ના પડ્યો હોત। એટલે અત્રે પણ હજી જાગ્યા ત્યાંથી સવાર રોડ નવો તોડી અને અહીં નાળું નાખવામાં આવે એવી અમારા આજુબાજુના લોકોની માંગ। હવે જુઓ ધાનેરામાં કેવો વરસ્યો ધોધમાર। સતત બીજા દિવસે ધાનેરામાં વરસાદી જમાવટ જોવા મળી। ધાનેરા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। વક્તાપુરા, આલવાડા, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। ધાનેરાથી બાપલા બોર્ડરને જોડતો સ્ટેટ હાઈવે પાણી થઈ ગયો છે। ધાનેરામાં એટલો વરસાદ વરસ્યો છે કે આલવાડાથી રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો। હાઈવે પર પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। આલવાડા સહિતના ગામને જોડતા માર્ગ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રોડનું પુરાણ ન કરાતા ખાડાઓમાં પાણી ભરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી રાણોલ ગામમાં ઝરણા વહેતા થયા। આહલાદક દ્રશ્ય સર્જાયા। દાંતીવાડા ધોધમાર વરસાદથી સિઝનમાં પહેલીવાર રાણી ટૂંક ઝરણા વહેતા થયા। ઝરણાનો અદ્ભુત નજારો જોવા મળ્યો। બનાસકાંઠાની સાથે સાબરકાંઠામાં પણ સારો વરસાદ થયો। સાબરકાંઠાના વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો।
મળ્યો। સતત ધોધમાર વરસાદથી ઐતિહાસિક ઈડરગઢ ખાતે ઝરણા જીવંત બન્યા અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। એક તરફ ગઢ પર જાણે વાદળોની ચાદર પથરાઈ હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો। બીજી બાજુ એક જ ગઢ પરથી બે અલગ અલગ રંગના ઝરણા વહેતા થયા તો કુતૂહલ સર્જાયું। ગઢ પરથી એક તરફ દૂધ જેવો શ્વેત જળ પ્રવાહ વહી રહ્યો છે અને બીજી તરફ ઝરણાનો રંગ ખૂબ જ અલગ ભાસી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં 7 જુલાઈ સુધી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે હજુ પણ ધોધમાર વરસાદની આગાહી આપી એટલે હજુ પણ ઉત્તર ગુજરાત પાણીથી તરબોળ જોવા